જય જોહાર, જય આદિવાસી મિત્રો. આપણે આજે વાત કરીએ કે અત્યારે તાજેતરનો જ પ્રશ્ન છે કે ઘણા મિત્રો ગર્લ્સને બોયઝના ફોન આવે છે કે અમારે કોલેજમાં સરે હવે લાસ્ટ એક્ઝામ છે, એક્ઝામ નથી આપવા દેતા કે ફી ભરો તો એક્ઝામ આપવા દઈએ અને અમારે અત્યારે પૈસાની સગવડ નથી, તો હવે શું કરવું અમારે એમ. તો મિત્રો આ પ્રશ્ન ઊભો થાય છે કે જે વિદ્યાર્થીઓ હવે આર્ટ્સ, ઉદાહરણ તરીકે આર્ટ્સ કોલેજમાં એડમિશન લીધું અને પછી કેન્સલ કરીને પાછા નર્સિંગમાં કરવા બેઠા, તો હવે એક સાથે ને બે જગ્યા તમને આપણે લાભ નથી મળતો સ્કોલરશીપનો. તો એવા વિદ્યાર્થીઓને હવે ફી બાકી છે અને કોલેજમાં પરીક્ષા આપવા નહીં દેતા, તો હવે શું કરવાનું? હવે તમારે ફી તો ભરવી જ પડશે, કારણ કે તમે ગમે તે બે સરકારના નિયમ પ્રમાણે એક જ જગ્યાએ લાભ લઈ શકો. તો તમે ગમે તે, હું દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવા માગું છું કે તમે જો એડમિશન ગમે તે લો તો એક જ જગ્યાએ લો, કારણ કે 12 પછી તમારે કન્ફર્મ કરી નાખવાનું કે મારે આ એજ્યુકેશન કે આ જ ભણવાનું છે, તો એ જ કોલેજમાં એડમિશન લેવાનું. પછી આર્ટ્સમાં લઈ લો, પછી આઈટીઆઈમાં લઈ લો, પછી પાછા કંઈક બીજા એક બે કોર્સમાં લઈ લો, એવું નહીં કરવાનું. અને જો પછી એક જગ્યાએ તમે ગમે તે, કારણ કે આપણે ડિજિટલ ગુજરાતમાં સ્કોલરશીપમાં એક જ જગ્યાએ ફોર્મ ભરી શકીએ છીએ અને વન ટાઈમ જ રજિસ્ટ્રેશન હોય. માટે હું તમામ મિત્રોને એક રિક્વેસ્ટ કરું છું કે તમે ભણવાનું એડમિશન લો તો એના પહેલાં કન્ફર્મ કરી લેવું કે મારે હેમાં ભણવું છે. બરાબર? જય જોહાર, જય આદિવાસી.